હેલો મિત્રો, આજના મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ. તો આજે આપણે જવાનું હતું સુરત, અને એ પણ જવાનું હતું આપણી સ્પ્લેન્ડર લઈને. તો પછી ભાઈ સ્પ્લેન્ડર લઈને જવાનું હતું એટલે આપણી સ્પ્લેન્ડરને કરી નાખી હતી તૈયાર. અને ભાઈ સ્પ્લેન્ડર હતી ફૂલ તૈયારીમાં, અને આપણો ઠેલો ને બધું લઈ લીધું હતું. અને ભાઈ પછી જવાનું હતું આપણા મિત્રને મળવા. એટલે આવી ગયા આપણા મિત્ર પાસે. તો આપણો મિત્ર બે ફાર્મથી સૂતો હતો, અને ભાઈ એને પછી મેં કીધું હાલ તારે આવવું હોય તો સુરત ને હું તો જાઉં છું સુરત. પછી આપણા મિત્રને કરી દીધા બાય બાય, અને આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા આપણા સ્ટેશનમાં આવતા જ ભાઈ થોડીક જ વારમાં આવવાનો તો આપણો મિત્ર, એટલે ઊભા હતા આપણે એની રાહમાં. અને આવી ગયો થોડીક વારમાં મિત્ર, એટલે આપણે આપણી ગાડીને કરી દીધી હાલતી, અને આપણી ગાડી જતી હતી ભાઈ 150 સોરી. અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા ભાઈ ભગુડા આવીને કરી લીધા હતા મા માંગલના દર્શન. અને દર્શન કરીને ભાઈ અમે તો પ્રસાદી પણ લઈ લીધી હતી. ફાઇનલી મિત્રો અમે આવી ગયા હતા ઘોઘા, અને આપણી ગાડી કરી દીધી હતી પાર્ક. અને પછી આવી ગયા ભાઈ અમે તો ઉપર ટેરેસની, અને ટેરેસ ઉપર ભાઈ નજારો હતો કંઈક આ રીતનો. અને જોઈને તો પાસ, અને શીપ ભાઈ ઉડાડતી હતી પાણીના ગોટા, અને આપણી શીપ જતી હતી ભાઈ 150. અને પછી ભાઈ પાછળનું શીપનું વ્યૂ હતું કંઈક આ રીતનું, જોઈ લ્યો તમે, કાંઈ ન ઘટે. અને ભાઈ પછી એમ કરતાં પડી ગઈ હતી રાત, અને ત્યાં તો ભાઈ શીપમાં થવા માંડી હતી લાલ પીળી લાઇટો. અને ભાઈ ત્યાં તો દેખાવા માંડ્યું હતું થોડીક વારમાં હજીરા, અને હજીરાનો ભાઈ દરિયામાંથી વ્યૂ હતો કંઈક આ રીતનો. અને ભાઈ પછી તો અમે આવી ગયા હતા હજીરા, અને હજીરાથી ભાઈ પછી પહોંચી ગયા આપણે આપણા લોકેશને. તો આનો ફૂલ વિડીયો આવી જશે આપણી આ યુટ્યુબ ચેનલમાં, તો જોવાનું ભૂલતા નહીં. અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને હા, આપણી ચેનલને સબસ્ક્રાઈબ તો કરી દેજો. થેન્ક યુ પૂરો વિડીયો જોવા માટે.